પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડી મહિલાનું અપહરણ કરી લૂંટના બનાવનો ભેદ એલસીબી વડોદરા ગ્રામ્યએ ઉકેલ્યો છે। 13 જુલાઈના રોજ પોણા 6 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન પોર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આરકે પેટ્રોલ પંપની સામેથી એક મહિલાને 4 અજાણ્યા ઈસમોએ એક ઓટો રિક્ષામાં પોર હાઈવેથી કંડારી સુધીના મુસાફર તરીકે બેસાડી આ મહિલાને કંડારી લઈ જવાને બદલે બામણ ગામ પાસેથી યુ-ટર્ન મારી અપહરણ કરી વડોદરા તરફ લઈ જતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા રસ્તામાં ચાલુ રિક્ષાએ પાછળની સીટમાં બેસેલ 2 ઈસમોએ ફરિયાદીને ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી સોના ચાંદીના દાગીના મોબાઈલ તથા રોકડ 1200 મળી કુલ 70,700ની લૂંટ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી બેભાન અવસ્થામાં દુમાર ચોકડીથી આગળ રોડની બાજુમાં ફેંકી દીધેલ હોવાની હકીકત ફરિયાદી બહેને જાહેર કરાતા વર્ણાવા પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 19 જુલાઈના એલસીબીની ટીમ આ લૂંટનો ગુનો શોધવા અર્થે ટીમો દ્વારા કપુરાઈ ચોકડી ખાતે તપાસમાં હતી। તે દરમિયાન વાઘોડિયા ચોકડીથી રતનપુર ગામ તરફ જવાના રસ્તાથી ઉપરોક્ત લૂંટનો ગુનો કરનાર ઈસમને ગુનામાં વપરાયેલ ગાડી સાથે ઝડપી પાડેલ છે। અજય ઉર્ફે હીરાભાઈ વાળાને ગાડી સંદર્ભે પૂછતા ગાડી તેના મિત્ર પ્રિયા ગજ્જરના નામની ઉપર ખરીદ કરેલ હોવાનું તેમજ પકડાયેલ ઈસમ રીઢો ગુનેગાર હોવાની માહિતી હોય તપાસ કરતા રાજકોટ શહેર ગ્રામ્યના ખૂનના ગુનાને તેમજ લૂંટના ગંભીર ગુનાને અંજામ આપેલ હોવાની માહિતી મળી હતી। આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હોય વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ પરત હાજર થયેલ નથી। લૂંટ સંદર્ભે પૂછપરછ કરાતા 15 દિવસ પૂર્વે સુરત તરફ જતો હતો તે દરમિયાન એક બહેને ગાડી ઊભી રાખવા હાથ બતાવેલ પોતે ગાડી ઊભી રાખેલ બહેનને કંડારી સુધી જવા લિફ્ટ માંગેલ ગાડીમાં બેસતા બહેને મોબાઈલની માંગણી કરતા વેચાણથી આપેલ પૈસા પછી આપવા કીધું હતું। 13મી જુલાઈએ પોરથી પ્રસાર થતા બહેન પાસેથી મોબાઈલના પૈસા લેવાનું યાદ આવતા તે બહેને કંડારી ઉતરી દેવાનું કહી ગાડીમાં બેસાડે અને વડોદરા તરફ હકારી ગયેલ। મોબાઈલના પૈસા બાબતે બોલાચાલી થતાં તેમની પાસે રહેલ પર્સ ખેંચી લઈ તેમાંથી રોકડ 1200 તથા મોબાઈલ ફોન તેમજ કાનમાં પહેરેલ બુટીઓ કાઢી લીધેલ અને ગાડી લઈને દુમાર ચોકડીથી અમદાવાદ એક્સપ્રેસ રોડ ઉપર લઈ ગયેલ અને ટોલ નાકું ક્રોસ કરી આણંદ નજીક આવતા રોડ ઉપર આ બહેનને ઉતારી પોતે અમદાવાદ જતો રહેલ હોવાની હકીકત જણાવેલ પોલીસ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપી હતી। ગઈ 13/7/2024ના રોજ સાંજના 17:45થી 21 વાગ્યા દરમિયાન એક મહિલા બેન હતા એમને પોર પેટ્રોલિયમ જે રોડ છે આખો એ રોડ ઉપર ઈસમ આવી રિક્ષામાં બેસાડીને 4 અજાણ્યા ઈસમો લઈ ગયા હતા। એમનો મોબાઈલ એમના કાનના બુટિયા અને 1200 રૂપિયાની લૂંટ કરી એ બાબતની એમણે ફરિયાદ કરી હતી ને એમને માર માર્યો હતો એ બાબતની એમણે ફરિયાદ કરી હતી। ટોટલ કિંમત હતી એના 70,700 રૂપિયાની। પછી આ ગુનો દાખલ થયો। ગુનો દાખલ થયો એટલે લોકલ પોલીસ તેમજ એલસીબીના પીઆઈ કુણાલ પટેલ તથા એલસીબીના પીએસઆઈ આરબી વણાર તેમજ ભૂત સાહેબ અને સ્ટાફ આ બધું આ ગુનાની તપાસમાં લાગી ગયો હતો અને લોકો સખત મહેનત કરીને એમને એક બાતમી મળી હતી કે આ ગુનામાં જે એક વપરાયેલી ગાડી છે એ શંકાસ્પદ ગાડી વાઘોડિયા બાજુ છે એટલે લોકો એ બાજુ તપાસ જઈને વાઘોડિયાથી રતનપુર જવાના ગામ રસ્તો આવે છે ત્યાં લૂંટમાં આ ગુનામાં વપરાયેલી થાર ગાડી એમને મળી આવી હતી। એટલે થાર ગાડી પકડીને એમાં જે થાર ગાડીનો ઈસમ મળ્યો હતો એને પૂછપરછ કર્યું તો એણે પોતાનું નામ અજય ઉર્ફે અનિલભાઈ હીરાભાઈ વાળા રહેવાસી હાલ નવા નરોડા અમદાવાદ પણ મૂળ અમરેલી બાબરાનો છે એ હોવાનું જણાવ્યું હતું। એને કીધું આ ગાડી મારી જ છે મારા ભાઈબંધના નામ ઉપર લીધેલી। પણ પછી ઈ ગુજકોપમાં બધું સર્ચ કર્યું બીજી રીતે ચેક કર્યું ખબર પડી કે આ માણસ તો બહુ મોટો ગુનેગાર છે। અગાઉ 2-3 મર્ડરમાં તેમજ બીજા ગુનાઓમાં સંકળાયેલો હોય એટલે એની વધુ પૂછપરછ કરતાં એણે સ્વીકાર્યું હતું કે હા હું આજથી કે 15 દિવસ પહેલાં ત્યાં સુરત બાજુ જતો હતો અને આવતો હતો ત્યારે એક આ બેન ઊભા હતા અને એમણે લિફ્ટ માગી મેં લિફ્ટ આપી હતી અને વાતચીતમાં એમને મોબાઈલ વાપરવા આપ્યો હતો। એમણે કીધું કે 2000 રૂપિયા હું મોબાઈલ આપું પછી કે અત્યારે પૈસા નથી પછી આપી દઈશ 2-4 દિવસ અને આ 13 તારીખે પાછો સુરત જતો હતો સાંજના સમયે જતો એ જ ટાઈમ એટલે યાદ આવ્યું તો કે લાવ પૈસા લઈ લઈએ એમ કરીને પાછો આવ્યો હતો અને પેલા બેનને પાછા બેસાડ્યા અને કંડારી ઉતારવાનું કહીને લઈને નીકળ્યો પણ કંડારી ઉતાર્યા નહીં બરોડા બાજુ લઈને આવ્યો અને રસ્તામાં પૈસા બાબતે ઝઘડો થયો
એટલે એ બેનને એણે મોઢે મુક્કા માર્યા, એમનો મોબાઈલ લઈ લીધો, 1200 રૂપિયા લૂંટી લીધા, બુટિયા ઉતાર લીધા અને બરોડા એક્સપ્રેસ હાઈવે પેલી બાજુ રસ્તામાં ઉતારીને ભાગી ગયો હતો. આની આટલી પૂછપરછ કરી છે અને એની જોડેથી 1200 રૂપિયા કબજે કર્યા છે આપણે, પ્લસ એના મોબાઈલ, ગુનામાં વપરાયેલ મોબાઈલ, ચોરીમાં ગયેલ 3 મોબાઈલ કબજે કર્યા છે, ગાડી કબજે કરી છે. પછી આનો આખો ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કર્યો શું શું આણે ગુના કર્યા છે. તો એણે મૂળ બોટાદ જિલ્લામાં એક ગુનો કર્યો છે, એ 307નો ગુનો કર્યો, 376નો ગુનો કર્યો છે. એમાં પણ મહિલાને મોટરસાઇકલ ઉપર બેસાડી અને લઈ ગયો તો બદકામ કરવાની કોશિશ કરી હતી ને એને સોનાના બુટિયાને બધું લૂંટી લીધું હતું, કૂવામાં ધક્કો મારી દીધો હતો. જોકે મહિલા કૂવામાંથી બહાર નીકળી ગઈ હતી, પણ એક આ ગુનો કર્યો હતો. બીજો એણે રાજકોટ શહેર બી ડિવિઝનમાં એક ગુનો કર્યો હતો, જેમાં 386, 65, 323 મુજબનો હતો. જેમાં કોઈ મહિલાએ ફોન કરીને મિતાલી મહેશભાઈ રામાવતને પોતાના ત્યાં બોલાવી એનો વિડીયો બનાવી અને એને લૂંટી લેવા માટે અપહરણ કર્યું હતું ને એણે પૈસા નહોતા આપ્યા તો એનું મર્ડર કરી નાખ્યું. ત્રીજો ગુનો એણે એવો કર્યો હતો કે આ ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો, દરમિયાન રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 302 થયો હતો. એમાં એણે પ્રવીણભાઈ ચૌહાણ નામના માણસનું દસ્તાવેજ બનાવવા બાબતે થઈ એક સ્ત્રી સાથે મળીને મર્ડર કરી દીધું હતું. તે બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં પણ એના વિરુદ્ધ 392 મુજબનો ગુનો દાખલ થયો છે, જેમાં અર્જુનભાઈ રમેશભાઈ પોપટ સાથે ઝઘડો કરીને લૂંટ કરી લીધી હતી. તેમજ રાજકોટ ગ્રામ્ય લોધિકા પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ થયો છે, જેમાં પણ એણે જુનાગઢ બાજુ એક સ્ત્રીને જવું હતું, મોટરસાઇકલ ઉપર લિફ્ટ આપી લઈ ગયો અને પાછો બદકામ કરવાના ઈરાદે એને કોશિશ કરી, ના પાડી, ગળું દબાઈને એને મારી નાખી હતી. અને આ રીતે આણે 4-5 મોટા મોટા ગુના કરેલા છે. અને આની એક એમો રહી છે કે કોઈ પણ સ્ત્રીને લિફ્ટ આપવાના બાને લઈ લેવાની અને પછી એની જોડે બદકામ કરવાનું, સ્ત્રી પ્રતિકાર કરે તો એને મારી નાખવાની, એને જે પહેરેલા એની જોડે જે વસ્તુ બધી લૂંટી લેવાની. આ ઈસમ છેલ્લે 2022થી જેલમાંથી જામીન પેરોલ ઉપર છૂટ્યો, ત્યાંથી હાજર જ નથી, એટલે પેરોલ ઉપર રહેવાનો. હવે એને આજે રોજ પકડેલો છે, એરેસ્ટ કર્યો છે. હવે એની પૂછપરછ વધારે કરીએ છીએ કે આ સિવાય કોણ કોણ ગુના કર્યા છે. આ ઈસમને પકડવામાં એલસીબીએ ખૂબ મહેનત કરી હતી. એલસીબી પીઆઈ તેમજ એલસીબીના પીએસઆઈ બૂથ, એલસીબીના પીએસઆઈ વડા અને આખો સ્ટાફ. બનાવ બન્યો ત્યારથી સતત એ લોકો રાત દિવસ 3 ટીમો બનીને અલગ અલગ ફરતા રહ્યા હતા અને છેલ્લા ગુનો શોધવામાં સફળતા ના. મેં કીધું 5 ગુના જે તમને કીધા એ પ્રમાણે કેવું છે કે ગમે તે વિસ્તારમાં જતો રહે, એની એમ જ છે કે એકલી મહિલા દેખાય તો એને મોટરસાઇકલ કે ગાડીમાં લિફ્ટ આપી દેવાની, પછી એને એકાંત વિસ્તારમાં લઈ જાય અને એની સાથે બદકામ કરવાની કોશિશ કરવાની, ના પાડે તો મારી નાખવાની અથવા મારવાની અને બધી વસ્તુઓ લૂંટીને જતું રહો. હાલ પૂરતું તો કોઈ છે નહીં, કારણ કે ફરિયાદી જ ના પાડી છે. અત્યારે તો અમે પૂછ્યું ના પાડે છે, છતાં અમે તપાસ એ બાબતમાં કરી રહ્યા છીએ. આમ તો સ્વચ્છ જ છે, પણ એની એમો એવી છે એટલે આપણે એવું કહી શકીએ. મેં કીધું ને વાઘોડિયા રોડ ઉપર છે.